અલી ગીતાડી આ છોડી છે ને આખો દાડો ભટક ભટક કરે મેલના અને કે હું તારી સેવા કરવા રહીશું. બોલો શું કહેવાનું મારે? પણ મને ભૂખ લાગી છે બહુ. અરે પેલો કન્યો છો જ્યો એ ભટક ભટક કરે આખો દાડો અને તું એ ભટક ભટક કરે છે. તો જવું પડે મારે કઈક તો કામ હોય કે ને મારી ફ્રેન્ડ બધી મળતી હોય તો ના જવું પડે મારે. એટલે તું જો તો હું તો હોય જ છું તમારા માટે વ્યવસ્થા કરતો હતો. હું વ્યવસ્થા મને ભૂખ લાગી છે ખાવાનું તો લાય. ખાવાની વ્યવસ્થા કરવું તમારા માટે બહુ ચિંતા હતા મારે. હું ચિંતા હવારોની ભૂખી ડો છું ખાલી 3 ટકારો જ શીરો ખાતો. ખાવાનો ખરું તમારા માટે ખાવાનો ખરું. આવી જાય બે કરી જપી લો. વાત તો બહુ ઓછા લ્યા. એક જ બાઉ લાલી પેલા ભાઈએ તો બહુ ભૂખ લાગી છે. લાય હેન જલ્દી. હવે રખર રખર કરે છે હરાય ઢોરના માફક મેલ હોય હે ને કોને આટલું તો શું થશે મારે? આટલું તો ખા બીજું લાવો છું પણ આટલું તો ઠોકા પેલા લે આલુ રે બાપા. લે ખા આ લાય હવે આનું પકડા ઠોક ઠોક માં ઠોક. આ વાસી કેરો આપ્યા મને અને કે હું સેવા કરું સેવા કરું. આર્યું આખું ખાઈ જા. જપ ને બાપા હેરોન હેરોન કરી નાખી છે. આ બે છોકરા છે ને બાપા હું તો કઉ છું કે કોઈને ભગવાન છોકરો જ ના આલશે. આલે 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 લે બીજું એ લાઈ. આ ના છોકરા હોત તો હું પેલા ઋષિકેશ જઈને કથામ ના જોત શાંતિથી અને હરિભાઈ હારું રોધી નાખો. એના મોઢામાં કાલજે એના મોઢામાં નાખજો. આ આર્યું તું ખા ને પણ પેલા વાસી કેરો છે ભાવતો નહીં પણ ખાવા પડે છે. તું તો ત્રાસ કરી દીધો. ભાઈ દીકમો. આ ત્રાસ કર્યો તે તો મારો ના માને હેરાન કરી દીધી. આટલી ઉંમરે મને હેરાન કરી દીધી છે. લેન ભાઈ આ બીજું પેલી એક બેનપણી હતી ને આલ્યું પેલી પ્રફુલ્લા બેન. અલ્યા આ તો હજી મારા 11 તો કાલ છે. તમે મને આચો ખવડાવશો કે હવે બીજું હું જોવા કે હવે હું લેવું અત્યારે બોલ શું લેવાનું? તું જા હાલ પેલા રહોડામાં જા. હા બરોબર હજી બીજો શીરો પડ્યો છે તું લેતી આય જા. આ પેટ ફૂટી જશે તારું. આટલું તો મોટું થયું છે આ પાકો માલ હજુ ખા, કેટલું પાકો કરવાનું માલ મોટું? પાકો માલ ખા. જો તો આ જો નો આ બોલ બધું વાસી લાઈ ખવડાવું છું. આ બે શાક વાળા પેર ફેંકી ઢગલામાં એ વેણી લાઈન ખવડાવું છું. આ કમાતી નહીં આ કમાતો નહીં. હવે હું ચોથી પૈસા ખર્ચીને તારા ખવડાવું. ખાવા પાછળ તો અમારા બે ભાઈ બુનની જિંદગી બરબાદ થઈ તો એ હજુ તું તો એવી ને એવી ભૂખી રહી. બોલ હવે મારે કરવું શું? ખાવાના પૈસા બધા અમર જતા ખાવામાં જતા રહી પૈસા બધા પછી વધતું જ નહીં કોઈ. કમાવું છું ને એટલું બધું ખામ જતું રહે. આવું કોણ એને લાઈન ખવડાવે? કયો દીકરો લાઈન ખવડાવવા માનું કેજો મને બોલો. જો આટલું લાઈન અમે બે ભાઈ બુન મજૂરી કરીને લાઈન ખવડાવીએ છીએ તો એ હજુ ખવ કર્યા કરે. લે ખા. મારે દાળ ભાત ખાવાનું. જો હવે આ લાઈન આલ્યું તો કે હવે દાળ ભાત ખાવા બોલો. આને દાળ ભાત લાય ને એક પેલું જો ને સોન ભરવાનું ટોકર પડી તો શીરો લઈ હે ને ના ખાવા પાછળ કે આજ લાય હું કાલ તો મારા પાસે 11 જ છે. તું સમજતા નહીં છે ને બે જણો લ્યા. આ તારી 11 માં એ હભરો બુન્યો આ મારી માનું મારે ના લગાવવું જો એક દીકરી તરીકે પણ આ મારું લોહી પી ગઈ છે. ઈમાં તો મારો બાપોએ દવા પીને મરી ગયો બોલો. અને મને અત્યાર સુધી હજુ હું હાઈટ વન ની થવા આવી તો એમ હું પૈણી નહીં કીધાવાની સેવા કોણ કરશે એવાની? ઈમાં તો આ મારા ભાઈ કન્યા એ તું બંધા લાય ખાવાનું માં તો ભૂખમાં બલાડા બોલે છે પેટમાં લ્યા. હા ખા દાળ ભાત લાય શીરો લાય મગ બનાવે છે લાય પેલો મગજ કર્યું હોય એ લાય બધું લાય મારા પેટમાં બલાડા બોલે છે. અલ્યા ઊંધેડા દોડે છે લાય કે પણ આ લુંડિયાના હારો નક્કોમો છે અને આ નક્કો બી છે. ખાવા ચાલતો ને મને
ભૂસે મારી નાખી. મારું વજન 40 કિલો હતું અત્યારે 60 કિલો થઈ ગયું. અને ભૂસે મારી નાખી મને લેવા ખાવા વગર. હાર શાંતિ રાખ. લાય હે દાળ ભાત લાય. તું શાંતિ રાખ. દાળનો ભાત ચડવા મેલ્યો ઉકળા તારા લાવું કઈ નામ ક્યાંથી લાવું એમને હાલ ને હાલ કેવી રીતે હું હાલ ના હા તું જલ્દી તું ચૂલો હરા જોસ્તી પર બેહી જાઉં. હા તો હરકા હે ને તાન હું મારી બેન પણ તો શેકણી બેકણી તણાવું ના તણાવું. આ તો તણાય તો આવતી બે હા. પણ એની બેન કોઈ આઈ બેહીરો ની ના જોડે તો મારે અલ્યા આ તો બધી બેન પણ સ્વાર્થી લીસ. આ એકલી કથામાં જઈ મને કોઈ પૂછ્યું નહીં ભાવ. આ તો જો ખબર છે બધી. તે તું તારામ શક્કર વાળો નહીં એટલે તને કોઈ ના લઈ જાય. પણ તમે બે હો તો મને પૈસા ચાલતો ને પણ મને હંગાતા ના કરે. પણ કથામાં તો એ બેનપણીઓ લઈ જોત તને યુવાની ગાડીઓમાં લઈ જોત તને તારામાં એટલું નહીં બુધવારો તે તને કોઈ ના લઈ જાય બેઠી બેઠ શેકડી તો ને બધાને તણાય હેડ હોયથી ચા કરતી લઈ આવીએ આપણે જમવા. લે ને ભાઈ આ તો આ નકમી ડોહી તો બેહી રસ વણ જોઈતી. અલી ચા, પૂરી ફોટો મારવા જાય હેડ ઓ ચંચી ઊભી આટો મારને એમ ચીકણી તોડ ઊભી થા. અલી રમલી જો છે પેલી રમલી જો છે રમાય લે હે ને. આ તો હારો છોકરો તો નકમો છે બધો મારતો ભવ બગાડ્યો મારો ડોહાએ ભવ બગાડ્યો ને આ છોકરોએ ભવ બગાડ્યો લેવા ખાવા. આ રમલી જો છે રમલી ચંચી શાંતિ પફુલી કોકલી લે હે ને આઈ જાવ તો શેકણી તો દોણો મુઓ. અરે બોલ જમવાનું થઈ ગયું તૈયાર. લાય જલ્દી બાને બહુ ઉતાવળ છે. અલી ઓમાય તું આ બાજુ આય તને વાત કહું. તું પહેલા મારી બેનપણીને જવા દે બધી હરકાઈઓ છે તું ખાઈ જજી હું કહે તું એનો ભારતા હાલે નહીં. તને નથી ખબર પડતી તે ઓય બધાને બોલાય બોલે નૂતરો આલીને બેહી તને જાય સમજણ નહીં પડતી બહાર જોય ઘરની બહાર પસરા લાય. તે પણ આ તો તને તમે તો ખબર ઘર ખોયો છો બે જણો પણ બધું ઘર ખોઈ નાખ્યું બે તને ભેગા ખબર ના પડે કે મેં સોરીને ખાવાનું બનાવવાનું કહ્યું હતું હમણાં ખાવાનું તૈયાર થઈ જશે તો હવે ઉજક મારવા બોલાઈને બેહી જઈ હોય હું કા બોલાઈએ બધા અલી પણ આ તમાર વાર હતી મેં કીધું થોડી શેકણી તોડાવો એમ બાકી મારે તો એનું કોમ હોય છે. જોન ભાઈ ઉપવાસો કરવા ખાવાનું આટલું બધું પાછા કણ્યો તણાબાની બોલો આવા ઓનું ઉપ જમનું પોકાય કયો ના ના ઓન પોકાય લાહેન ખાવાનું લાઈન પૈસા તું તારે ખાવા સિવાય કોઈ આવડતું જ નહીં શીખર હું લાય મારો પેટમાં બલા દોડો છે. શી ખબર ઉંદેડા દોડું છું. મારી દાદીને હું ખાઈને તમને મોટો કર્યો બુ ના બાને લઈ જા રસોડામાં જમવા ને કે નજર લાગશે આવી ખાખા કરે હતી. હારું બધાને અમું જોતી નહીં લે હું આડી ઊભી રહું નકર મોદી પરે તો બાપ માર તો એક જ માં લે આ થઈ રહ્યું બીજું ભર્યા હે ને હા એક તો ખાઈ આ જાય આ ભરતી બીજું હે ને આ ખાઈ લો એટલા ઘડી. અલી આટલો શીરો લવાય તો તને આ તો જે થઈ રહ્યો. તે પણ મારણ ભાઈને નહીં ખાવાનું તારે એકલીને જ બધું રેદું ભરવું તમે હોય? તો બેન કથામાં જઈને ખાઈ આવજો ને મને હવે ખાવા દો હારો. અમે બીજો ના કે લોકોને કે ખાવા જઈએ ઓહો ઓ વાવારી કશું રાખતી નહીં તું મારા માટે ના રાખે તો કોઈ નહીં ભાઈ માટે તો રાખ મોઢે ભરીને પોણી લાહે ને પોણી વારી ના જોઈ હોય તો લે આખો બાટલો જ મોઢો ઘરચી ગાલ જા લે ડસી ગાલ આખો ડસી ગાલ આખો દાડો ટોપો બધા કે મારા પગની કરી નાખી મને જેટલી હેરાન કરી નાખી મારો બાપોએ જતો રહે સ્વર્ગમાં અને તું મને લોહી પીવું હું કરું મારે તો આ હેરાન તમે આ બેનપણીઓ કોઈ કહેતી નહીં લખી દે તારે મારું લોહી પી જઈએ તો આખો દાડો આ માં કહેવાય આમ હું તો વિચારું કે આ માં જ આવી છે તો સાસુ કેવી હશે એટલે મેં તો લગ્ન જ ના કર્યો ઓયા મારે તો લગ્ન જ નહીં કરવાનું ઓયા હાય હાય શું થયું તને શું થયું આ ખાવાનું ઓછું પડ્યું એટલે ઓ બાપરે ઓયા હાર કાનૂના મારા ભાગનું એ તને હાલ દો ભાઈ તું તારું આ પેટ ભર ને બાપા તું શાંતિથી જીવ ના તું જીવ ઓયા અલી. ખાઈ રહી હવે આરામ કરવો હે તારે કે હું તને એક વાત કહું કે હા કે તું હભરે ને મારું કીધેલું ઓયા આ ચૂકલો અમારે હું કેવું અને કેવી રીતે કેવું બોલજો
બસ મારા ઘરની રામાયણ અમે ચાલશે. કીધું તું મને ઓછું ખવડાવો તો બધા ખવડાય ના બાપ હારી મારા પેટની. પણ તું માગ કરતી હતી એટલે મારે આલવું પડ્યું તને કે થોડું ખાધી હોય તો એટલું ભાઈના ભાગમાં ના રહ્યું હોય. જો. હવે બંધ કર બાપા બંધ કર આ બધું લોક જોણા છે ખબર પડે આબરૂ કાઢી સતી અત્યાર સુધી આબરૂ મને અલ્યા કનૈયા જો જો પેલો કન્યો તો આખો દાડો ઘરમાં રખર રખર કરે છે. એ રખડતો નહીં એ તો જેટલો મને તો આ ઉદાસ ખાવાની ચિંતા છે બાપલા તારે ફરી તાર બધું ભેગું કરું બધું લાઈન શી ખબર પણ મારે પછી કાલ તો 11 છે પાછી. ઓ વ્યવસ્થા કરજો ન કે પછી મારા લોચા પડશે બધા. હા તે એક કામ કર તારું 11 નું તો કાલ લાવીશું પણ તું મારી એક વાત તો ખબર અમે તારું મોઢાનું બંધ રાખીશ ને બીજું બધું હા એમ તો અમુક વાત કરું તને આ આપણો ભાઈ છે ને તે હું રોજ બિચારાને જોઉં છું ને હુકાતો હોઠી થઈ ગયો હ કે આ તારી લાઈમાં અડધો તો અને એ મારી એ ચિંતા તો કરતો જ હોય કે ભાઈ આવરી હાઈટ વરની બુન ઘરમાં બેહી રહી હ તે બિચારાને કેટલી ચિંતા હોય કે ના હોય બુને બોલો તમે બધી બુને બોલો છો હા તો બિચારો ઈમાન મારો ભાઈ હુકાઈ ગયો અને આ ડોસી તાજી થતી જાય હ શું કરવું હવે મારે પણ બોલ હું તો ચિંતા કરું ને મારા ભાઈની મારી વાત હોભળ હા. કોઈ કન્યા જ હાલતું નહીં 45 વર્ષે શું કરું આ બાનું હોભરી કોઈ કન્યા જ હાલતું નહીં આ એક તો આયા મારો તો રોમાન ભાઈ તું તારે એક કામ કર શાંતિ રાખ તું કહેતો તો ને મને મારી એકદાર વાત કરી હતી કે બુન હું કોક કરું તું તાર કોક કરજે હું એ તો બાની રજા લઈ લે બાનું વાત કરું ના હું કરું બા બોલશે જ નહીં ને તને તો એ વહેણ જ પડવાની હે? ઓ તને વહેણ પડશે સાચી સમજાય બાને હા, તો હું કહું. મેર પડી જાય વળી બા ખબર પણ તું બોલ ના વઢી ના તો કહું વઢી નહીં ને તું કોઈને નહીં ભાઈને નહીં વઢવાનું મને નહીં વઢવાનું બરાબર પણ ઘોઘરો ના કરતી ભાઈ સાહેબ હા તો કહું આપણા ભાઈ છે ને ઉદાસ ફરતો હતો બહુ એટલે મેં એકદાર પૂછ્યું તું કીધું ભાઈ તું ઉદાસ શું કામ ફર્યો એટલે ભાઈને પાછું મને શાંતિથી વાત કરી હતી કે બુન તું બાનું વાત કરું તો તને કહું એટલે મેં કીધું ભાઈ કોઈ એવી ગંભીર વાત નહીં હોય તો હું બાનું વાત કરીશ હા બાનું મનાવીશ કંઈક કરતો હોય અને નહીં મને તો કોક ફૂહો મારીને મનાઈ લઈશું બાનું કોક તો કરીશું જો પાછી બોલી મેં ના પાડી હતી વકરી બંધ કર એમ રાખ તો મને બોલતા ફાવે પણ હું એ ભૂલી જાઉં એટલે ભાઈ મને એવું કહેતો તો એ આ પેલી બસમાં અપડાઉન કરે ને એટલે એક સોરી જોડે થોડું લફરું કર્યું ભાઈને લેટનું લફરું અલા ના બાપા લફરું એટલે તને ખબર નહીં પડતી બોલે નહીં આ બધા હોભરી જોયું તું લફરું કીધું લફરું તો લેટનું હોય. હા તે તું તાર લેટ જ સમજ પણ આ બધાને જણાય નહીં તું આ બધા જોણી જશી તો પણ મારા ભાઈનો કોઈ હાલશે નહીં અને આપણી આબરૂ થશે આપણા ઘરની અમે પહેલેથી તો તી કાઢી જ છે એટલે પાછી વધારે જાય હા એટલે એ છે ને એક સોરીના જોડે હવે એ તોડવાનું મેલ ખબર હોય ને કઈ એ વાતો ભરતી નહીં લગી રે આવો અમારા ભાઈ અમારા ઘરનું રોશન વાળી જીવ એની સેકડામાં ખાવામાં જ રહીશ આખો દાડો ઈમાનીમાં તો ના મારું હોય ઠેકાણું પાડ્યું અને ભાઈનું ઠેકાણું પાડવાની વાત કરું તો એ હોભરતી નહીં લગી રે મેં કહ્યું એ હોભરી રે તું બોલે આગળ એટલે આ ભાઈને છે ને એક સોરી જોડે લફરું એટલે પ્રેમ થઈ ગયો હો ભાઈ ન તો પછી કોક તો કરવું પડે ને હા એટલે એમાં તું કે તો કઈક કરીએ હે ભાઈના એક છોકરી જોડે પ્રેમ થઈ ગયો હોય બોલ અને છોકરી મને ભાઈને મોબાઈલમાં બતાવી હતી હારી રૂપારી છોકરી હ આપણો ભાઈને તો તી કોઈ ભણાયો નહીં પણ એ છોકરી તો એવી રૂપારી ભણેલી ગણેલી છે ન કે તાર ઘેર આવે કોણ સોણ ભરતી એ ના આવે તારા ઘેર પેલી તો હા પણ આ તો રૂપારી સરસ આવી હે છોકરી હા મારી વાત પર હાર તા કશો વાંધો નહીં જો એને 45 વર્ષે ઠેકાણું પડતું હોય અને એવું લફરું લેટ વગરનું હોય વાંધો નહીં તાર કે લાવ તાર અમે આપણા ઘરમાં બહુ લોચા છે તાર બાપ જો ભાઈ ના પૈણા મારા બાપા રે આ માના લીધે મારા બાપાનું બિચારાને સ્વર્ગમાં મેલવા જવા પડ્યા હું શું કરું બરાબર એ જ્યાં તો જાય મોહ નખો જે તો જેવું આ ઘરો જ ના જે હવે આપણે તો મોજ કરો
વાત કરું છું તારા બાપ તને ચોથી મને યાદ નહીં આવતો તને ચોથી યાદ આવે છે કેમ ના આવે મારે બાપ 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 જા તું એ બાપ ના અંગાત જવું હોય જુઓ માં જુઓ આખો દારો આ બધી બુને જુઓ માં ટોમી છે કહેવાય. બાપ 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 બોલો ના હવે જેવો. વિશ્વાસ આવે સાસુનો એ એટલે આ કન્યા અમાય લે આ. કરતી આવ્યો બા આવ્યો ભાઈ આ બોલતો તારા નહીં. કોક ભલી બૂંદ કે છે લફરું દીધું સાચી વાત છે ઓહો બા પણ તમારી મંજૂર હોય ને તો હું લાવું નકર નહીં લાવી બાપલા તો મારા મારો છોકરો જેટલો ડાયો હે મારી રજા વગર ડગલું ના પણ આ છે ને તમને ખબર પડી જાય ને આખો દાડો બસ તન મારો બહુ- છોકરો કઈ આગરો છે હો બહુ બસ બહુ મારો. બહુ બીક લાગે તમારી બા મને. ના ના બેટા જો સાચું થયું હોય ને લફરું તારે તો લેતો આય તું તાર. પણ- હેને પણ- ઘરમાં તો કોમ તો કરશે આજ આખો દાડો જે મારે ફાઈ તું વાહણ કહાવો છે ને બધું આખો દાડો તું પોતો કરાવો આ મારે તો શાંતિ થશે બંગાળી છે ચાલશે ને અરે પરી બંગાળી તો બંગાળી અને ઢેઢે નશે તો ચાલશે તું તો ચિંતા ના કર ઘરમાં કોમ કરે એટલે બસ આવું તા હું લઈને આવું તા આ લાય ફોન ચોલ્લો બોલો કરજો પછી લાવું એટલે લાવ બકા તું એ શાંતિ જો થઈ ભાઈ જશે. અમાય તું અમાય હા. ભાઈ લાવણ કન્યા આ બધો ફાઈનથી 500 નો ચોલ્લો લેજે પણ મફત બેહી રહ્યો છું બધો 500 ખર્ચો નીકળી જાય આપણો ઓહો પણ પછી એ બધો કેવું માક્ષી ખાવાનું એ તને ખબર હે? આપણે તો ખીચડી સાસ જ ખવડાવવાનું હો હાર જા ભાઈ તું ચિંતા ના કરતો એ તો બા બોલશે ને તો હું એને સમજાઈ દઈશ તું જા, જા તું તાર મારા તો છોકરો કન્યા લેવા જેવો છે તમે બધો કન્યા વગરના રવાણ પણ હું મારો છોકરો કન્યા ને એને આવશે પછી કન્યા ના બાઈ છે કન્યા આ નહીં આ છોકરાની વાત હોપડી જાય ખુશ થઈ જાય તો છોકરાને છોકરીનું તો વિચાર્યું મારા તો ભાઈ છોકરા પેઢી જાગતી રહેવું જોઈએ ને બાપા. હે? સોની મારી મારા ફેરા અને બેસ શાંતિથી એ તો હું પૂંખી આવું છું તારા ભાઈ રોડેલી ને પૂંખવાનું આનું હોય વળી બે રા बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार मिले जा तुझको सुखी संसार मिले बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार मिले जा तुझको सुखी संसार ચંદન માન ચોથિયું લઈને આવ્યો છે ભાઈ આ તો 45 વર્ષ જેવું મળે તાન બાપા ઓ બાપા
બંગાળમાંથી ગુજરાતમાં આવીશું બાપા. બહુ સુખી ઘરમાં જવાનું છે તારે, ચિંતા કરે ને. મારા માને આચો જેવો બાપા. માં ઓ માં જમેરાત આ મારી છોડી તમને હું પૂછું, એને હાચવજો. મેં હોનાની માફક એને હાચવી છે, એને ગોબોય ના પડવો જોઈએ એ રીતે હાચવજો. એ આ તમને હું પૂછું વાંચતી. આ મૂકીને સસરા તો જાઓ, જેટલા ચિંતા ના ગોબા કરે કરજો. તો ખબર. તમારી છોડી મારી બહુ છે. ગોબા કરે છે. ઓ નણંદબા લાવો ને, ગાયને મને તો થોડા લાવો ને ગોબા પાડીએ. અમે લાવો. લાવો. કોણ ગોબો ના જોયો હોય તો બેહો ભાભી બેહો બાના જોડે બેહો તમે હું બાને બાપાને મળી લઉં પછી બેન બાપા હવે જેટલી વખત પડશો. હા બાપા મારા બાને આચવજો. ચો જઈ મારી બા. બા તો બેહી બા તો જઈ છે. ગાડીમાં. બા ગાડીમાં જતી રહી. જોઈ લઈએ, સુખી થઈ જા. આ સાસરીમાં સારું જ છે. નણંદબાને કહ્યું કાઢજે મને. આવજો બધાને જય શ્રી કૃષ્ણ કહેજો મારા. આવજો બાપા આવજો. બેહો ભાભી બેહો હો? બેહો. હા તમે તાર ચિંતા ના કરજો હો, 2-4 ગોબા ફોરમ ચિંતા નહીં કરવાની. હા વાંધો નહીં, મને કાઢી ના મેલે એટલું જ મારા ધ્યાન રાખવાનું. હા વાંધો નહીં, ચિંતા ના કરો હો તમે તાર હો, વાંધો નહીં. તમે તારા હું જોવું જ નહીં પડે તમારે હો, ચિંતા ના કરશો. તાર માનું મોઢું અલા, બોલતા કનું. લુસાલી હોય તો મન વત. બાયરીનું મોઢું તારે 12 વખત ઘસઘસ કરે છે. એટલે આવ્યો તો છે પણ ઓ, બા હોભર મારી વાત લાજ શરમ વગરનો છોકરો છે મારતો. અલી તું બોલ્યા વગર રખ ને મોટ ભાઈનું ઠેકોણું પડ્યું હોય અને તારા વળી પાછી હજુ તો હરિયો કર. હમણાં જતી રહેશે ચોથી લાવશો પાછી મથી મેર પડ્યો છે. એટલે શાંતિ રાખ, હવે તારે જ શાંતિ રાખવાની હો કે અલી ગીતલી આવું તું એમ કર, ખાવાનું બનાય બધા બસ સાથે જમીએ બધો. મારા બાપાએ સરસ નોમ પાડ્યું હો ગીતા, એટલે ગીતા બોલ તો હું તો કામ કરે. અરે હું તો છોડીને ગીતલી જ કહું ને, હું મારો ગીતા કહેવાની આવે. તાણ તારે તને પરણાવ્યો તાર ઘરવાળો ગીતા કે, મારે તો ગીતલી. પણ એ તો તી કરી જ નહીં મારા આ નસીબ. તું ખાવાનું બનાય, આપણે આજે બધો ભેગો બેન જમીએ હેન. હારે હતા આ બને હેન. હવે તું પણ શાંતિ રાખજો હોય ને, હરી ના કરતી. ના હળી કરું. તો ભલું પૂછવા તો હાવું પડું કરવા જોઈએ ને વળી પાછી નાહી જાય ચોક તો મારો ઉપાધિ. ના પણ મેં તો હું એનું મોઢું તો જોઉં ને કા મોઢું બરોબર. ધોવાનું તો હાલવું પડશે તારે પેલું તો. હાર તું ખાવાનું જલ્દી બનાય, મને તો ભૂખ લાગી છે પણ કાલમાં તો 11 છે. પણ તારે તારી જ રામાયણ હોય ખાવાની. કાલે મારે 11 છે, નકોડી છે. વાત કરું છું તે. મારી ભાઈ લોહી પી જાય તું તો કાલે હારું પછી કરજો. ખાવાનું મારે નકોડી 11 માં. આખો દારો અમન અમ જ ભરાઈ રહું છું હું, કોઈ ધંધો જ નહીં મારે તો બીજો. કઈ હારે જેવો તો આ ટકો હોત. રહું કા ના મોકલીએ વેલી કહીએ કે તારા લારે મારો બાપો મરી ગયો અને અમે મારા ભાઈનું ઠેકોણું પાડવું હતું તે મારે રહવું પડ્યું હો. અલ્યા મારો સ્વામી ચો જ્યો. રહ્યો અલ્યા ઘરમાં ચમ ડખા લાગ્યું છે બધા. તો થોડા ઝરમરીઓ આવે શરૂઆતમાં. શરૂઆતમાં પહેલો દારો જ છે ને. સ્વામી ઓ સ્વામી આયો આવકમાં જોડે તો બે અને ઘરમાં બધા હા ભાઈ બોલ, હું કહેતો તો તું. બોલ, આ બધો નવી વહુ લાવ્યો છે બધા પગે તો પડાય દઉં બધાને. હા તો એક કામ આશીર્વાદ કર. લઈ લઉં પહેલા એક જરા. કામ કર, તમે 2 જણો જો અને આ આપણી બાની બેનપણીઓ પાસે તો પહેલો જ, કારણ કે બહુ એની બેનપણીઓ શેકણીઓ તોડી લીધી બાપા એનથી. બધું ચમચાત કરે કે ખાવાનું બનાવીને બલાડ દોડું છું પેટમાં. કેટલી વખત કહું આખો દાડો પંચાત આખો દાડો. આ ઉંદેરા દોડવા માંડ્યા. પણ બાલી પગે પડે કોઈ હાથમાં આવશે ને તો કોઈ બનાવીએ પછી અત્યારે હાથન ઠન. અલે આ ભાઈ પાકીટ નદી ના આવાજ આવી હતી ને તે ભૂલી ના આવીશ તું ચો હાલવાની વાત કરું છું. મારા ગીજા પૈસો નહીં ને બધા પગે લગાઈને આવું ને. ચોથી લઈને હાલું હું તો કમાઈ તો હાલતા નહીં, પૈસો મારા બૈરાન હાલ ચોથી હાલું. બધાને પગે લગાવીને લાવું ને તો પૈસા બધી હાલ. હા અલ્યા સ્વામી ઓ સ્વામી ભાઈ એક કામ કર, તું મારા તારા હમો તો જોવો તમે. જા ખાવાનું બનાય કે બા? ઓ હા, સ્વામી ખાકે ના. પગે આ લાગવાનું. ભાઈને જવા દે. ના, ભાભી તમે હા. તારે ભાઈ ના અંગાતે જો, કારણ કે હું રોધવાનું કરું ને કે બાપાસી બૂમો પાડશે. પણ તમે બોન આવ્યા હોય તો
પણ ભાઈ લઈ જશે તમ તાવ વાંધો પેલા નહીં. તારા- હા, ખાવાનું તાર બાપો બનાવશે? બનાવશે. બબુ ના આયો કરવી દે. જો બા વર્ગી મને આ બા જ વર્ગી પર મને એટલે હું નહીં આવું ભાઈ ભાભીને બે જણ જો ભાઈ ઓ બા મોઢામાં થોડું પ્રેમ જેવું બોલો તો સારું ના લાગે પણ ઓય મને પેટમાં ભૂખ લાગી છે કાલ મારા 11 છે પછી એ તો નકોડી છે કાલ તો અને મોઢું થોડું હસતું રાખો કે બા વહુ આવે એટલે તો કેવું સરસ હોય અરે હું તો હેલી જ છું હું હા, મને તો કઈ ગમતું નહીં બધું હોય કઈ આબુએ નહીં ગમતું ને તમને જોવો ગમતો નહીં આ આરો છોકરો મારા કયામાં રહ્યો નહીં અને બધું એવો નખો જાય નખો હોય મારો ત્રાસ ઘરમાં થઈ અત્યાર ગયો. સુધી તારા બા. કીધામાં તો મી મારી જિંદગી તું પણ ખાવાનું બનાવીને એને બાબા મને એક કામ કર. ઉંદેરા દોરું છે પેટમાં લે ભાભીને લઈને જાય અને તું તો આપણે બધા મહેલામાં બધા જજે હો પગે લગાડી જાય અને જે પૈસા આવે ને એમાંથી બસ આપણે રહોરું કરવું પડશે આ બધાને ખવડાવવા એટલે પૈસા પહેલા ભેગા કરી લ્યો હો ભાભીને બે જો લે હું ખાવાનું બનાવું જાનું ખબર આપણે બધા પગે લાગીએ બરોબર અને આમાં જોઈએ પાછો ડોસીઓ જે છે ને એમને પગે લાગજે પાછો હા એવું હોય અમારે પશ્ચિમ બંગાળમાં તો એવું નહીં હોતું ધોન લાગજે પાછો અમારે અમને કોઈ પૈસા આપો ના હો પણ અમને આશીર્વાદ જ આપો ને આપણે પૈસા નહીં લેવાના આપણે સંસ્કારી ગણાઈએ ને એટલે આપણે આશીર્વાદ જ લેવાના આશીર્વાદ બધો લઈ લે હેડ આપણે હા પૈસા નહીં લેવાના કોઈ નહીં ચાલુ કરો આપણે અને ડોસીઓ આપણા પૈસાની કોઈ જરૂર નહીં એવી ડોસીઓ ચાલુ કરો આપણે હા કેટલે ચાલુ કરીશું કયો કયો આપણે મને ઓળખ કરાવો તમે હેડો આ બાજુ આય. હા કોણ હા હા પૈસા નહીં લેવાના અમારો રિવાજ જ નહીં પશ્ચિમ બંગાળમાં આપણે પશ્ચિમ બંગાળમાં અમારો રિવાજ જ નહીં આશીર્વાદ જ આપવાના હા હા આ બાના આશીર્વાદ લઈ લઈએ બા જય શ્રી કૃષ્ણ હા ના અને રોધવા મોકલી છે ને મારા- આખા ગામની પંચાયત કરવા જશે સ્વામી મારા પૈસાની જરૂર નહીં હો હા. પણ બાને જરૂર છે એનું. જરૂર હોય તો લે, મારે જરૂર દાદાના નહીં ઘેર જજે બા જય શ્રી કૃષ્ણ વિકીબાન મળવા તું રોજ ને જલ્દી હેડ ને બધું કોઈને યાદ તું નહીં પણ મને પેટમાં રવાતું નહીં પૂછ્યો તારા પેટનો ચૂહા જમ ખાઈ ના જ્યાં આ તું રોજ જલ્દી રોજ હેડ ફટાફટ રોજ જે હેડ જે ઓ બા હવાર પડશે તો 11 છે પછી નહીં ખવાય ઓ બા બનાવી દે જે બનાવું બનાવી દે ઓ બા બેટા ઓ બા બોલ બેટા મોઢું જરા હસતું રાખો ને તને કોઈ રોગ થયો છે બાનો આખો દાડો ભસ ભસ કરું છું તે ભાભીને એવું ના બોલાય ખબર પડે છે નવી નવી વહુ આવી અને તું બોલવા માંડી આ એક જ વખત કહેવાય આ તો 3 વખત બોલો છો તેમાં 3 વાર કીધું તારું હું બગડી ગયું બગડી જાય માર તો બધું જસી. તું રોજ ને તને કેમ જોર આવે છે આટલું બધું જય કૃષ્ણ ભાભી આવી એટલે મને જોર જ આવવાનો ભાભી આવી છે પણ પૈસા નહીં લેવાના સ્વામી ઓ સ્વામી પૈસાની નથી જરૂર અરે થોડા ઘણા લેવાના હેલો પગે લાગે મોટો બોલ. મોટો પણ છે હા જય એ બાની બેનપણીઓ હા બા જય શ્રી કૃષ્ણ એ બાની બેનપણીઓ તો ખાસ આવજો હો ભાભી હેલો ઓવો હેલો. બાની બેનપણીઓ બહુ શેકણીઓ હા દાદા જય શ્રી કૃષ્ણ ઓ બા બોલ બેટા ઓ બા તું આ મને તો એમ લાગે પેલું ગધેડું ભૂંગતું હોય એવું લાગે ઓ બા આવું બોલે બહુ જય શ્રી કૃષ્ણ બા આશીર્વાદ લે બરોબર ઓ બા ઓ ફઈ તો ઓ ફઈ ઓ ફઈ ઓ તમારા ઓ હેલો ઓ દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેરબા ખાવાનું તો બનાવી પશ્ચિમ- દીધું આ બે જણો ચાના આવશી પાછો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નહીં તું જોઈ લે આ બરાબર હન ભાભી એ તું જોજે પાછી બહુ સારી છે બહુ તો પણ ઓરેની એના ટિકિટ મોઢે એવું કેવું આપણે ફરવા પડે જવાની? પાછા દારૂ જ બોલવું પડે ને ઓ સ્વામી પૈસાની કોઈ જરૂર નથી જવાની
અરે હું તો પગારદાર છું, મહિને 1.5 લાખનો પગાર છે દાદા. બા તો છોકરો કમાતી વહુ લઈને આવ્યો છે જો એવું કોઈ ન ટનાટન. તાર મહિને 1 રૂપિયા આવક નથી ને હું મહિને 1.5 લાખ રૂપિયા એનો પગાર આવશે. અમે તો બધા સોરી ને દીકરો ને બધા જલસા જ કરવાના છીએ ને. આ તારો પેટ નહીં ભરાતું એટલે ભાઈ આવી હોતી આવ્યું કે કમાતી કે સારું કમાતી. કર્યું ને તો પછી હારામાં તું રોધવાનું કરે ફટાફટ ને 4 થાળીઓ બદલાય અમારે આપણે સાથે બેસીને જમીએ બધા હેડો. સાથે બેસી ચલો હેડો, જમવું હોય તો. પ્રેમથી જમીએ સાથે બેસીને આવ્યો. જેવું વહુનું હારું લગાડવા બોલવા મંડી હવે અત્યાર દી તો ગીતારીને કોઈ દાન નહીં કીધું કહો અબુન માં જોડે આવીને બેસ ખાવા. ઓ બા, ના ના વહુ આવી એટલે હારી થાય હવે. ઓ બા, આ શેરીમાં કોઈ ગધારું આવી શકું છે લ્યા જો ઓ ને બા. જો ને લે આ શેરીમાં ગધારું આવી શકું આવું ભૂંકા છે કોણ અલી કોઈ નહીં હોય કને બંધા જો તો ખરા ભૂંકા છે મેં તો કીધું પણ એ તો ગમે તે જ ના બોલો આ પ્રગજો તો ટપ ટપ થી રાખ ને કોણ મતલબ બોલી રે કોણ બોલ્યું એ રોટલા ની જ રાખ મતલબ ટપ ટપ થી નહીં હા તું રાખ. ભાઈ આવું 4 થાળીઓ બદલાય હે બાપા આ બા તો દે ભાઈ ને બે જે આવે તે અરે આવતા વાત કરું. નહીં પેટનું બીજું કોઈ ધંધો છે તારા ના બીજો કોઈ ધંધો કેજો ભાઈ આયો ભાઈ લે આયો, ખાવા- આયો. ખાવાનું થઈ ઓ ગયું હોય સ્વામી. લે ભાભીને લાપસી હું કરી આજ આલે. તો બરોબર ફર્યો ને હા. 11 ના પૈસા નીકળી ગયા આજે. હાશ તારે હારતું. હેલો, આજ હેલો. બાનું પેટ ભરાશે આજ મસ્તીથી બધું લાઈન બાને ખવડાવીએ એટલે ગીટલી રંધાઈ ગયું કે નહીં એ હા બા હા હા તો લાયન 4 થાળીઓ લાય લઈ જાડો, બે વહુ ને જણા. બધા તો સાથે જમીએ બધા હા લાવું ચાલ લાયન ઓ બેટા ભૂખ લાગી તને બેટા હા લાગી ભૂખ લાગી માં આજે દીકરા 11 કઈ તારો નહીં બાપડા પહેલો પગાર મને જ આલજે પાછી હોય ઓ તાર સ્વામીને ના આલતી 11 નહીં બા તમાર 11 માર કાલે 11 છે કાલે 11 છે ઓવા. આજે ખાઈ લઈએ પછી કાલે અત્યારે તો 11 ખયો પેલા કાલે 11 નું હવે 11 ઓ સ્વામી આયો આવો ને આપણે એક ડીશમાં જમીએ. આયો ઓ સ્વામી ઓમાય આવો ને ઓ આપણે બેસ. એક ડીશમાં જમીએ. પણ આ બાની બીક લાગે છે સારું. કેમ બા તો સરસ દેખાય છે. અરે હમણાં ખબર પડશે થોડી વારમાં. બાની કોઈ તકલીફ નથી, સરસ છે બચારા ડાયા ડમણા કેટલા સરસ છે આમ. માઈક નહીં. આ મારું ખાવાનું છે લી અલ્યા નહીં જવા દો તારી ભાભીને ચમ બા તો ડાયા ડમરા સરસ દેખાય મને તો. હા ખાઈ લે બા. લે સ્વામી લે કા લે 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 અને તારા નહીં લે ખાવાનું લે બાના માટે ઓ રવા દે. થાય ઓ થાય. બા ખાધું તમે? આ ખાવું ને બેટા હા ખાઈ લો ખાઈ લો બા, ખાઈ લો. ખાઓ. અમે જમી લીધું હો, જમી જમી લો. ના ઓ ગીતા દીદી તમારે થોડું જમી લો બેન. ગીતા બેન જમવું પડે તમારે. મને બા બોલ બોલ ના કરો ને ના બેન જમો જમો, આપણે બધા પરિવાર છીએ, સંસ્કારી છીએ. તમે જમી લો, તમારે જમવું પડે. બેટા તમે અમારું જમો, એટલું થોડું પડીને ખાઈ થોડું લે હે ને તું એ જો 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 બા મને એનું એઠું જ ખવડાવે હો. કે હવે હું શું કરું બોલો ના બાનું આપણે સમજાઈશું. તાને આપણે કાયમ બાને આવું જ સરસ કરે બા. સમજણ આપીશું પેલા બાને. એનું પેટ ભરી દે ને પછી હારું શરીર ખાઈ લે વધી ને. હાલો. હા હા ખાઈ લો, પેલાથી ખાઈ લો. ઠોકર આપણે બધી ખાય ને અત્યાર સુધી મેં કોઈ ઓ દાડો કોઈને ગીતાબેન, નહીં કીધું. આપણે- આજ તમને કીધું શાંતિ રાખો, શાંતિ બધી વાત રાખો. છોડો જો અત્યારે આપણે આ બધો ઈર્ષા કરશી ખોટી આપણે ઘરમાં ઓવાઈ છે આપણે હંપીને રહો ને આ બધો હા. હરખો નહીં રહે અને બધા ઓ આખા ગીતાબેન ગામમાં વાતો તમે કરશી તમે જમી લો, આપણે હાલે, ઘરની હાલે, બંધ બરાબર? નથી રાખવાની રોજ આપણે. સાથે જમવાનું બધો ને હા તમે જમી લો, થોડા જમ્યા વધારે હાલવાનું એનું થોડું ઓછું હશે ચાલશે ના બાપ એ ભાભીનું ઓછું હલાતું. હારતા નથી વધારી ના આલજો મને તારા તારા એના જોડે હરખું થવું હોય થજે. હું તો નહીં થઉં હો, હું તો ના જ થઉં હરખી. હું શું કા થઉં રૂપિયા 1.5 લાખ હા? લઈને હવે આવી કાલે હમણાં. 11 છે તો ગીતાબેન કરી ઓ, દીધું. ગીતાબેન તમે જમી લીધું ને? હા જમી લીધું હવે જમી. જમવાનું આપણે ટાઈમે બધા જોડે જમવાનું હવે પછી. હા વધુ. હા? એવું કરીશું હેડો. કાલે તો જમવાનું નહીં હોય ભાભી આવી 11 એટલે સત્ય જોડે પછી. ખાવા તો ભાઈ, મળશે હા, ખાવા તો ભાઈ. મળશે જોડે. કાલે 11 છે ને ફરાર ખૂબ લાવજે હો ભાઈ નક મારે તો લોચા પડશે અને હજી ખબર રાતે 12 વાગે ને એ પછી અપ્પા ચાલુ થાય તો 12 વાગ્યા પહેલા પહેલા તું મને તો કે ને રહોડામાં મગ પડ્યા છે ને તો એક બાઉલ મગ અને એક બાઉલ શીરો આટલું આપી દેજે
પછી કાલે 11 આ ભાભી. નકોડી આ ભાભી પણ જેટલા બા માપનું ખાજે તારું વજન તો 90 કિલો થઈ ગયું છે મને બહુ ચિંતા છે તારી એટલે આ તો આટલા બધા ઉપાડવા વાળા છે ને તું ચિંતા હું કા કરું સારા કોઈ નહીં આવે આ તો આટલા બધા ઉપાડવા વાળા છે ને તને ચિંતા ન થાય બધી ડોસીઓ આવીને આ બધી શેકણી તોડી જતી રહી બધી બા હું તકલીફ થઈ કશી આ તારો સ્વામી મને આખો દારો વજન 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 કર 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 આપક બાને બિચારાને હું પગાર લાવું ને બધા આપી મારા પગારની કોઈ છે ને આપણે 1.5 લાખ મહિના આવે તમારા જ છે હવે ભાઈ કન્યા આજે તો 11 જ થઈ નહીં ઓ લાવા ફરા તો લહેન બોન ફરાર આલતા ને આ તો આખો દારો ખા ખા ભાઈ આને તું તો- 11 જ થઈ ગીતલી અલે ઓ હા, ગીતલી હા. લાય મારા ફરાર લહેન એક તો આ બાનો ઘોઘરો હભરીને મારા પગે ફરા લાય. બોલો શું કરું ફરાર લાય મારા 11 જ થઈ સાત તું તે આજે નહીં ચાલે આખો દાડો ના મને આજે આખા દામ નકોડી 11 છે ને વધારે નહીં 8 વખત જ મને આલજી ખાવા જો 8 વખત માગે બોલો હવે આ શું કરું કોઈ દારો 11 કરી અને ખવાય ઓ તમે ગીતા બેનો બેન બાને લાવી આપો ને પણ તમે બાને લાવી આપો ને બધું જે ફરાર જોતું લાય ફરાર લાય ને બાને લાવી આપો બધું લાવી આપો જે જોતું બાનો તો સ્વામી તમે બાને જે જોવા લઈ આપો બધું જો ઉભા તો બાને 11 કાલ બગાડવી ના જો ઉભા લે, આ તો તારા ફરારમાં ઊભા બધું થા. છે આ તારી ચીકણી એ લાવી લે હવે બાને બધું લઈ આપો ઓ ઊંઘ્યા કરજે પાછી બેઠી બેઠી લે બા બીજું ફરાર એ ખા બરાબર આ એ ઠોસી ઠોસીને ખાઈ જા તું તાર લે પકડનું બાપા ખા ગીતા બેન એવું ના કરાય બાને એવું ના કરાય પણ આ બા તો બધું બાને એવું ના ખાવાની કરશો. વાતો કરું. બાને એવું બીજું ના કોઈ નહીં કરાય. કરતી બા ન કોમી હબા ખા 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 બીજો કોઈ ધંધો જ નહીં ને કશું નહીં ગીતા બા લઈ આપો બધું લઈ આપો તમે વાવ તી 11 બા કરી. તમને આ ના લઈ આપો ને તો મને કહેજો બધું લઈ તી આપો 11 બેટા કરી છે હા હું 11 કરું ને બા ઓ બે આવવાનું કોઈની જરૂર નહીં તો કોઈ રાતે તમે લાવવાનું મોડું થાય ને કોઈ ખાવા જોવું એવું ના કોઈ? બે જણા ઓય, જોડે બે બેહી જો ખવડાવો, બે બે. જોડે બેહીને ખો ને એ બાપા નહીં પણ એનો કોઈ વિશ્વાસ રાતે તમારે નહીં કોઈ આવે. ખાવાનું લાવવું હોય તો પછી પેલા આ 11 નું ખા પછી આ ખાવ ભાઈ આ તું એ ખાન બાપા આ બા તો મને નહીં મને મારું કીધેલું 11 નું ખો બધો બે જણ ભેગો બેહીને ખો મારા તમે સ્વામીને ઉપવાસ 11 કરી. તો નહીં ને સ્વામી ના અમે બે ભાઈબંધ નહીં કરતો તમે 11 નહીં ભાભી કરતા અમે બે નહીં કરતો કારણ કે આ બાનામાં ઊંચો નહીં આવતો ને અમે કરીએ તો અમે તો અરવડીયો ખાઈ જઈએ ભાગમાં કશું આવતું જ નહીં ને ખો થાય તા બે જણ ખો ખાવાનું નહીં. ફરાર કર બેટા ફરાર બા તમે ખો તમે ખો ના, તમે ખો બા તમે ખો લે તમે ખો બા તમે ખો ખા બેટા ખા તમે ખો ખા, બા ખા. તમે ખો ખા. તમે ખાઈ લો પછી હું કરું છું બધું તું જાણ ખાય તમે ખાઈ લો બા અમારા સંસ્કારી છીએ અમે બાને મૂકીને ખાઈએ જ નહીં અમે બહુ ડાઈ બહુ મળી હા ગયો બાને મૂક્યા વગર ખાઈએ જ નહીં ડાઈ બહુ મળી મને જા કહીએ કહીએ ખો બા હો ખો ખો બા ઓ સ્વામી ઓ સ્વામી આયો ડાર્લિંગ ચો જા ગીતાબેન આ બાને કઈ જોઈતો હોય તો આપજો બાને હા. તકલીફ પડવી ના જોઈએ હવે કે ચીવી છે વહુ બરોબર છે ને આમ બહુ સારી હો ગીતાબેન બાને આપજો બધું એ એ તો ચાલશે બાને બરોબર આપું. હા. એ ભાભી તમારો દોડાવી ખાઈ ગયો લો રોડ તમે. ઉપર. હા જરા તમે બાને ખવડાવો આવું છું 10 મિનિટમાં બહાર જઈને એક એ જગ્યાએ હા, વાંધો હા? નહીં, હા, વાંધો હું નહીં. બહાર જઈને આવું છું એ હા આ વાંધો નહીં તમ તાર અમે બાનું પૂછીએ તો ખરો ને કે બા કેવું હોય હે બા એ બા સાચું કે હે? બરાબર છે ને ભાભી બરાબર રાખે ને કહું બાલ નખો દિયા મારા અપ્પા છે ને તું જમો આ નજર નાખે નહીં ખરાબ પણ તું પછી ખા ને હમણાં ભાભી આવી જશે એ બહાર જઈ હતી અમારી વાત ખબર ભાભી કેવી હતી ને ગમી ને? સારી. સારી હે ને? ઓ વાહ હારું. એ નહીં એ દર મહિને પગાર લાવશે 1.5 લાખ મને હાલવાનો એવું બધું તારે લઈ લેવાનું હોય ઓ વાહ પછી અમે બધા શું કરીશું ભાઈ ને હું બે તારે તું તો બધું પાસ કરવાની જ વાતોમાં તારે ખાવાનું થઈ જાય પણ અમે બે શું કરીએ કે અમારે લુગડો લતો લઈ આલે એમાંથી તું મારે લગ્ન કરી આલે મજૂરી કઈ ખાવાનું તમારે તો મારે લગ્ન કરાય હા મારવા ઓ ભાઈ ગીતાબેન હા, બાની જોડે શાંતિથી વાત કરો ને ક્યાંથી નહીં હો બા ભાભી અભરી જશે બોલે નહીં શાંતિથી બાની જોડે વાત કરવાની હું અને તો- બા આ પેટમાં તમે નોક નોક કરો તો થોડું પ્રેમનું મટીરિયલ નાખો ને થોડું પ્રેમથી બોલીએ એવું અમાય અમાય કોનમાં વાત કો અમાય બોલો બા આ ગોજા તું લે ભર હા આ રાત નકોડી 11 નકોડી હા બરાબર સારું રાતે 12 વાગે છે એટલે ભૂખ લાગે છે રાતે 12 વાગે કરજે ભૂખ ને પેલા હોય કે ને ગીતા ભવન મીઠાઈ વાળો છે ને તો માવો હારો મળે છે તો જા સ્વામી હજુ આ ડાર્લિંગ આયો ગીતાબેન આયા
આઈ આ બાને જે જોઈએ લઈ આપો રાત્રે 12 વાગે. હું લેવું હોય તારે કે જે મને આપણે નહીં લેવાનું તો મેં વહુને કીધું વહુને કોઈને કહેવાનું તું આઈએ બિચારી હાલ બજારમાં ક્યાં જાય લેવા અમે લાઈએ લે તો છીએ તને રાતમાં તારે હું ખાવું છે આટલું બધું આ હતા તો જો મોઢું ચાલુ છે કે નહીં ભાઈ અને તું રાતમાં હજુ ખાવું અને વહુ પાઈને આઈ એવી વહુ પાઈને મંગાવવા પાછી જો મોઢું બંધ રહેશે જો બધું ખાઈ જાય એમ નહીં કહેતી કે ઓ છોડી લે તું ઓ ભાઈ છોકરા તું લે વહુને એ નહીં હાલતી મારી યારી બાતો આ વહુને હાલી જો બાને જે લઈ આપો ને શું બા બોલો તમે શું તકલીફ છે હું લઈ આપું ના લઈ હું તો આપું નહીં લઈ હાલવાની સ્વામી તમે ઓમાય કોનમાં કહું આ બધું હબળી જાય મને રાતે 12 વાગે ભૂખ લાગે છે હા. એટલે માવો લઈ આલ મને માવો ખાવો મારે 12 વાગે હા. ભૂખ લાગે એટલે માવો ખાવાનો એમ હમ લેતો હા લઈ આલ. આ તો બહુ માવો બહુડાઈ છે. હા પશ્ચિમ બંગાળમાં અમારા માવાની દુકાન હોય ને પેલા ગલ્લાવાળાના એ માવા આવે ને હા હારો માં લઈ જાઉં હવે મને એટલું માવો રહેવા દે આપજો તો માવો કાલે તમારી દુકાને કામમાં છે માવો લે ખોલીને આપજો મને માવો જરા મહરીને આપો ને મારા બાને માટે લઈ જાઓ. ઓય જો ઓટકાર ખાયા પણ એમ કે હા કહો આને માવો જ કહેવાય ને બેન ના કે માં અમારે બેન ખાવાનું કે જ નહીં મને તો કોઈ દારો આને માવો કહેવાય ને મારા બાએ મગાવ્યો છે તે આને માવો કહેવાય ને હા આને માવો કહેવાય મારા બાએ મગાવ્યો છે તે હું આપું હો પછી બાને બચારાને જાતે જકલી પડે ને પેટ ધરાઈ ગયું છે હું તો આરામ હા? કરવા દો આને માવો કહેવાય ને હા લાવો હા આમ કરીને ખવડાવવાનો ને બાને હાથમાં મારા ને પેટમાં હા? લારા બાને કઈ દે ખવડાવવાનો હા એ ભગવાન બાપા બાને માવો આ રીતે ખવડાવવાનો ભાઈ પડી જશે નીચે માવો કઈ દે ખવડાવવાનો બહુ બેટા આ રીતે બરાબર છે ને નીચે પડી જશે એટલે ઊંચી કર. કારણ કે હું બંગાળી છું બહારની મને ખબર નહીં મારા બા માવો મગાવ્યો તો બહારનો માવો તો મગાવ્યો તો ને કઈ ધંધો છે મારા વારી ઓ બહુ બેટા તું હા માવો બોલો લાવી બા હા લાવી બા માવો લાવી હો ઓય મેર માં ઓછી કા મેર મને રાતી 12 વાગે ભૂખ લાગે એટલે ખાઈ લે ના બા હું માવો તો અમને એ રીતે ખવડાવો એ મારા હાથે ખવડાવું ના મને 12 વાગે ભૂખ લાગશે હજી મારે જાતે બા ખવડાવું તમને મોટું બોરું કરો આપણો આ હા શાંતિ રાખો હું ખોલું થોડું પછી આપું ને થોડું માવો જ આવતો નહીં લે હા આવા શાંતિ રાખો ઓ ખાજે થોડો લો બા ખો હા બા માવો ખો થોડો ખો ખબર બા માવો ખો બાને તો ખો. માવો બહુ ભાવે હો ખરેખર બહુ ભાવે બાને પણ પછી બહુ લાઈ ના ખવડાવે ના પછી મેણો ચડી ઓ સ્વામી તમે માનો માવો ના લઈ આપ્યો ને મેં લઈ આપ્યો હું કા લઈ આલ્યો ગીતાબેન આ પૈસા બગાડી આવી તારા ભાભી જો બહુ- તારા બહુ પ્રેમ બહુ છે બાને. અરે વહુ છો જઈ મારા છોકરાને વહુ બોલો બા અરે મને ચક્કર આવું છે ને કોક સ્વામી બાને ચક્કર આવે ગીતાબેન કઈ કરો ને તમે હજુ હું તો અલી બા હું થયું તને ચક્કર આવું છે હાય હાય તે આ હું કરી ઉલટી દે થાય છે તો પછી શું કહો ભાઈ પે કતેરું લાય અને ઉલટી થાય એને કતેરું લાય એથી પડી જાય એટલે આ મને ઉભી રહે, ચક્કર ઉભી આવે રહે. છે અરે ઊભી રહે, બીજી. ઓલે તારી ઊભી રહે. ઓ બાપરે એ, હું ડોક્ટરને અલા, બોલાવું. ભાઈ ડોક્ટરને બોલાય ઓ બોલ ડોક્ટરને બોલાવો ને મારી બાનું કોક થયું મારી બાનું કોક થઈ ગયું ઓ તે બા. બા, હું થયું, બા, હું થયું? ઓ બા, હું થયું? આજુબાજુ આવો એ ભાઈ આવજો બાને દવાખાને લઈ જવાનો ભાઈ અરે, ઓ ભાઈ બાને કોણ આવજો દવાખાને લઈ જવાનો આવો અરે, બાને જલ્દી આવો ડોક્ટર સાહેબ જલ્દી આવો અલે આવો ભાઈ આવો બાનું ઉપાડો બાનું ઉપાડવાનું છે આવો આવો બાનું ઉપાડો અરે ઓ ભાઈ આવો ઓ ભાઈ મારી બાને પકડાવો આ મારી બાને ઉઠાવો તારી ઓ બાપરે મારી બાને ગમે એટલું વઢે તોય આ મારી બાને મારી ના જાય મારી બા નકર મને રોજ કુન લડશે હું થયું બા? ઓ સ્વામી આ બાનું પગ બાનું પગ દબાવો સ્વામી ઓ ગીતાબેન બાને ગમે તે કરો ડોક્ટરને બોલાવો ગમે તે કરો તું જલ્દી આવો બાનું
ઓ બા ઓ બા ઓ બા બોન સોની બહુ લોહી પીધું આ બાએ તો હેલો બાએ બહુ લોહી પીધું છે જવા દે લે ભાઈ આ માજીને શું ખવડાવ્યું તું તમે કશું નહીં ખવડાયું ભાઈ ફરારી ખવડાવી તું સાહેબ 40-50 નસો બ્લોક થઈ જઈશું અમે તો ઓ બાપ રે હાય અમને મને રિપેરિંગ ચક્કર આયા અમનો રિપેરિંગ ખર્ચ 7 થી 8 લાખ રૂપિયા થશે કરવો તો આપણે આપણે મરી ગયા મરી જા ચોક્કસ ઓ ભાઈ મરી જા આપણે તો અરે રે બાપ લાખ નો ફરાર ખાતું છે ચોઈ લાવ બીજા 10 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા થશે આ બધું બાકી એન્જિન રિપેર કરવાના આ રિપેરિંગ કરવું હોય તો મારે તો 7-8 લાખ રૂપિયા ખર્ચો થશે રિપેરિંગ કરવાનો હા હાય એ હાય કહેતા હોય તો કેસ લઈએ કરવા દઈએ પછી ડોક્ટર સાહેબ ખાલી થઈ ગયા અમે તો આના ખવડાવવામાં બાનું તો અમારા યાર તમારે રિપેર કરવું હોય એન્જિન તો કરી આલો બધું હા તમે એ નહીં તે મેં બાનું એન્જિન એવું બંધ થઈ ગયું આ તો કશું સજ નહીં એન્જિનમાં તો હાય હાય આમ હું કરીશું બુન્યો હે આ બધા કિસ્સે ને કઈના સ્પેર પાર્ટ બદલાવ હોય કિડની નવી નંખાય હે એવું બધું કરાય આ રિપેરિંગ જ બહુ મોંઘું પડશે તમને એના દવા દો સી આપણે હું કોઈ છે કોઈ તો ભાઈ દવા કરાવીએ પછી કોઈ તો ના બાને જવા દે ને સ્વર્ગમાં બાપા ફાઈન જવા દે બહુ લોહી પીધું છે અમે બાના બાપા ફાઈન જવા દે ભાત લઈને ઓ ગીતાબેન તમે શું બોલ્યા કોઈ નહીં હો બોલ્યા સ્વામી બેન શું બોલ્યા પૈસા રોકડા જમા કરાવો તો જ રિપેર થશે એન્જિન નહીં થયા તો ખર્ચો બહુ છે બાનો આટલા અને બધા ગીતાભાઈ એમ પૈસા કીધું કે ઉપર જવા દો જવા દે એમ કહો ના મારા બાનું નહીં જવા દેવાની હવે મારા બાનું બચાવવાની ડોક્ટર કેટલા પૈસા થાય કહો 8 લાખ રૂપિયા થશે 8 લાખમાં મારી બા કમ્પ્લીટ થઈ જાય આ રિપેર થશે કમ્પ્લીટ વાદે નહીં ભલે ફરતી થઈ જાય ને રિપેર થશે પછી ફીરથી બગડે કરી આ તો ફરી હા તો 8 લાખ થાય ને 8 લાખ રૂપિયા રોકડા જમા કરાવો તમારા જો બેન પડ્યા ગીતાબેન થોડા ઘણા કોઈ મારા પાસે તો કશું નહીં આ તું એનું આજે તો એનું ફરાર ખવડાવી દીધું કેવો લાઈન ખવડાવ્યું ભાઈ ના હોત રવા દો આવું સ્વામી તમારા જો કોઈ પડી છે ભાઈ અમાર ખાલી કરી નાખ્યા છે તો ખવડાય બધું કશો તો નહીં મારા બાની જરૂર છે ડોક્ટર સારવાર ચાલુ કરો તમે કેટલો ખર્ચો થશે હજી 2 વાર વિચારો 8 લાખ નહીં 80 લાખ થાય ને તો પણ હું સક્ષમ છું હાય હાય પણ 80 ભાભી લાખ ખર્ચીને રિપેર ચિંતા નહીં થશે કરવાની તમે સારવાર ચાલુ કરો ઓ ભાઈ. આજે કલાકમાં તમારા એટીએમ માં ટ્રાન્સફર પૈસા આપી દઉં છું પૈસા ખર્ચીને રિપેર થશે તૈયાર નહીં તો રિપેર જે કરવામાં થાય આવશે 8 લાખ નહીં 80 લાખ સુધી હું સક્ષમ છું મારો 1.5 લાખ પગાર છે આખી જિંદગીની બચત ભેગી કરી બાને ગમે તે કરીને તમે બચાવો તો પૈસા હાલ જમા સારવાર તમે કરાવો. ચાલુ કરો એ ભાભી પોકી વારે ને હા પોકી વાળો ચિંતા ના કરશો મારા માટે બા સર્વસ્વ જ છે પણ મેં તો 8 રૂપિયા ભર્યા નહીં કશું એટલે કહું તને નહીં હું છું મારો તો 1.5 લાખ પગાર છે શું કરવાનો તે જોયા મને બતાવજે હો પછી મને પણ હું આવી જ છું ને કાલે બુન. બા હારી થઈ જાય ને પણ મને હા, આતા કાલે થાય બતાવો, જે બધા એક- બતાવો. એક 1.5 લાખ તું કીધું ને એટલું મને બતાવ મેં હા, જોયા હા, નહીં બધા આખું ઢગલો બતાવી દો આપણે ઘેર લીલા લેર કરી દઈએ મેં જોયું નહીં બરાબર એટલે તને સ્વામી કહું. ભાઈ, ચલો બધા- ડોક્ટર નું લાગ બધાને બોલાવી પૂછી એ લો ઘેર આપણે તો બધાને પૂછી ભાભી લો હારી મારે આવી ઘેર કોને પૂછવાનું હું મારા જાતે જ કમાઉં છું જાતે બાને મારો ઉભો કરવા તમે જલ્દી કરજો ઉંમર સારવાર થઈ- ચાલુ કરો મને કશી ખબર ના પડે ભાઈ ડોશીની ઉંમર થઈ જશે ભલે થઈ મારો ખોટો બાએ ખર્ચો બાદ કરશો છે નહીં. ના હોત રવા દો ના તમે ચાલુ કરો સારવાર તમે કહેજો ડોક્ટર નું ઓળખીતા હોય તો પૈસા કાલ ખાતામાં ટ્રાન્સફર થઈ જાય ચાલુ કરજો સારવાર હા ભાઈ કહી ડોક્ટર દે સાહેબ કહી દે સારવાર ચાલુ કરજો તમે તાર. ભાઈ સારું તાન ચલો તને કહી દે આપણા ભાભી સરસ લક્ષ્મી આવી આપણા ઘરમાં આપણે તો ફાઈ ગયા કોમ થઈ ગયું આપણે તો ભૂર ભૂર્વ આ તો હારું થયું. સ્વતસ્ત એ ભાભીના પગ વિતુર્વરેણ્યં પૂછીશું આપણે બે ભાઈ ભર્ગો બંધ થઈ. દેવસ્ય હો? ધીમહિ ધિયો યો ન હારું કર્યું, હો પ્રચોદયાત. ભાભી. તી તો રામ હારું રામ કર્યું. રામ. ઓમ ભૂર્ભુવઃ સ્વતસ્ત વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ તને ચમા હોનામાં રસ છે, મને બાને બચાવવામાં રસ છે. ઓમ ભૂર્ભુવઃ સ્વતસ્ત ભાભી એ વિતુર્વરેણ્યં રૂપાળ ભર્ગો પહેર્યો. દેવસ્ય એ આમાં ભાભી યો ન જે પ્રચોદયાત. તમે બધો એ ઓમ ભૂર્ભુવઃ ના, ના. સ્વતસ્ત તો હાર્યા ને વિતુર્વરેણ્યં આ ભર્ગો તો તમે દેવસ્ય કહેજો મેં ધીમહિ. બાનો કોઈ દાડો લડો નહીં ડોક્ટર હો ને? બાનું ઉભો કરો આમાં જલ્દી તમે ઉભો બાજી કરો થાય ને, એટલે કહી દેજો તમે બધો કહેવા આવજો મેં બાનું કોઈ દાડો ચિંતા લડો કરશો નહીં નહીં, ભાભી થઈ જશે હો, ઊભા કરી દઈએ થઈ છીએ, ઊભા જશે કરી એમ? દઈએ છીએ. અને પાછું હા, થઈ કહેતો જશે. છે મારું એક કોક ઠેકોણું ઓ બા. બસ. નકા તો ઓ મને બા. ચાલશે બા ઉભો થો બા બા ઊભા રહો. થઈ જશે થઈ જશે થઈ જાઓ ઓ બા ઓ બા હા થઈ ગયા થઈ ગયા મારી બા હાજી થઈ જાય ઓ બા થઈ જાય. મારી બા હાજી થઈ જાય. મારી બા હાજી થઈ જાય. બા હાજી થઈ જાય. આ પડતી હો તું કોઈ દાડો મારો જીવ જતો રહ્યો હાશ મારી બા હાજી થઈ ગઈ હો. જો પ્રફુલા બેન મારી બા હાજી થઈ બા કેવું છે કહો જુઓ બા હાજી થઈ ગઈ. સારું છે હો બેટા હા? હારું છે બા માવ બાવ ખાતી નહીં હવે લે મારા ફેરા બા
અમે બે અલે શાંતિથી કન્યા હા બા આ કાગળ હનો છે જો ને તું હાનો કાગળ લ્યા ભાઈ આ કાગળ હનો છે લે શું થયું તે કાગળ પાડી તી વાળી તો 120 નો તમાકુનો મસાલો તારો હા? 120 તમાકુનો મસાલો છે બા તો આઈડિયો ખાધું હતું તે? અલે આ તો મને તારે હોય માવો ખવડાવ્યો છે પણ ઈવન તો માવો આપેલો આઈડિયો માવો કહેવાય બંગાળીમાં આ દીવાનો ગધેરીને કાઢી મેલ હા. ના જો આપણા ઘરમાં કાઢી મેલ આ હવે તમાકુ ને બાબા ખવડાવવા મને બાબા હવે મારા મફત ના જોવો કાઢી મેલ એની ભૂલ થઈ ગઈ બા માફ ના ભૂલની વાત જ નહીં ઓ તેઓ કિતાબેન શું થયું કાઢી મેલ શું થયું શું થયું? બાને આ તમે મેં માવો તને ખવડાવ્યો? માવો કીધો તો મીઠાઈ નો ત્યાં મને ખવડાવ્યું તું આ મને મને ખવડાવી બા નતો અલે અમાર બંગાળામાં તો બાનો માવો કહેવાય. લે તારે તને કેવું ના જો તમારે કેવું ના પડે? પણ મારી જ નાખવી છે પણ દૂધનો આ માવો એવું બધું બોલાવો ખવડાવીને તો મને મારી નાખવાની છે આ ગધેરીને કાઢી મેલ્યા આપણા ઘરમાં મફત ના જોવો મારા બા- ઘરમાં ના જોવો તમે એમ કીધું કે દૂધનો માવો લાવવાનો તો હું ના લાવો દૂધનો. મારા ઘરમાં તારી વહુ જોવો નહીં કાઢી મેલ બા માફ કરી દે આટલી વખત ના નહીં માફ થાય કાઢી મેલ અલે આનો માવો આ કહેવાય? જોવો નહીં ભાઈ એક આ કામ તમે હું કર ઠાકોરના ઘરમાં ગાલો આનું ભાભી કહેવાય? ઓ ભાભી એક કામ કર આ બધાય મને રવાડી ચડાયો ને આ બધાય લોકચો મારે બધો. આ વાંધો નહીં તને ખબર ના પડે ને તારી બંગાળી ભાષાની એક પણ આ કામ બધા કર ના એ તને જેટલી વખત કહું લે કાઢી મેલ કે જેટલી વખત કહું ને કે તને કાઢી મેલે ઘરમાંથી બહાર આ બધો ફૂટેલો હારો. હા બા શાંતિ રાખ આ બા બધો આ ઈર્ષ્યા. બધો ફૂટેલો તમારા ઘરમાં કોઈ રાગમ થવા દેવો જ નહીં. હા એટલે તો કઈ એક મોઠે કામ કોણ કર ભરી આવું કોનું નખો જ ના વારશે બધો એક કામ કર ભાઈ એક કામ કર ભાભી ને તારે હાલ મૂકી આય બા મને રાખ બા મારી ભૂલ થઈ જાય બા ભૂલ થઈ મારા જાય મફતે જોવતી નહીં બા. ના જો ના જો આ તો મને મારી નાખવાના ધંધા કરે ઘરમાં બા ભૂલ થઈ જાય માફ કરજો મને. ના ભાઈ તું ભૂલ થઈ મને ગઈ, કીધું બા. મૂકી આય એના બાપના ઘર મેં લે મારા ના જોવો ના બા એક વખત મને માફ કરી દો નહીં માફ કરે જતો અડે નહીં બા. મતું આગી જા શેઠી જા માફ કરજો બા આવું ના કર બાપરે લે મૂક્યા કે લે બહુ આવી છે. જબ બોલતો નહીં તું ભાઈ એક કામ કર હેડ અંજુ હેડ તું અત્યારે ભાભી એ સમજી જા તું અત્યારે ભાઈ તને બાને સમજાવો તો તો સમજાવો ને ના તમે. નહીં સમજાય નહીં સમજાય મને ખબર હોય તાર નહીં. પાછી લાય પછી તો હા, અત્યારે તું મને જા એક પાછી લઈ જજો હો આ સ્વામી. પાછી પાયો લઈ જશે મને ભાઈ બાના જોડે બહુ મજા આવે. હા, તારે ધ્યાન બાપા જા આપણે આ બાની ડોસી જોડે બહુ છે, મજા આવે ડોસી મને. આ ડોસી લોહી પી જશે ભાઈ અત્યારે મૂકી આય જાઈને આ એ ડોસી આપતી નહીં તો પાછી આકડી નહીં મફતે જુઓ ને આ ડોસીને કોઈ હાજી કર હે હું કહેતી હતી ને ચોરી થઈને હું કહેતી હતી કે સુખના બાપા દાડા તો કહેતા માડી વહી ગયા રે લોલ એવા સુખના દાડા તો માડી વહી ગયા રે લોલ એવા દુઃખના ભોગ્યા છે જીણા જાડજો એવા કપરા સાસરિયા જીવ બોરેલો પછવાડે ઉભી નણદ સાંભળે રે લોલ જીવવે વગોવ્યા મોટા કોરેડા રે લોલ એવા વહુવે વગોવ્યા મોટા કોરેડા રે લોલ ઓ બા આ તું આવું કરાય કોઈ દાડો ભાભીને પાટું મરાય પણ હું કરું બેટા આ તો મને મેં માવો મંગાવ્યો તો રૂપારો મીઠાઈનો અને મને તમાકુનો માવો ખવડાયો પછી મને હે ને ગમે પણ તારે કેવું તો જોવો ને એને કદાચ ખબર ના આવે હોય તો એ છે નહીં એને થોડી ખબર પડે કે આપણે દૂધનો માવો એટલે હું ને મસાલાવાળો માવો એટલે હું ને દાળ શાકમાં નાખવાના મસાલાવાળા માવાનું હું ને એને ખબર હોય બધી આવી બધી તને ખબર ના પડે એટલી કે તારે કેવું છે તું તો મોટી તો એને ખબર પડતી ને મને એ કહેવા નહીં દે હું કોક કહું એમાં કોઈ પોતું કર્યું નહીં તઈને દાદી ચોકડીમાં વાહન જેટલો પડ્યો છે મને સમજાઈને મંગાઈ લે હે ને તાને હું કોમ તો કરશે જો ઘરમાં કોમવાઈ રાખી હતી એવું કરીશું આવો હે ચાલશે ભાઈને સમજાઈને કર કે કોક તાન પાછું મારે તો આ તો જતી રીત માં તો 1.5 લાખ તો પગારમાં હાથમાંથી જાય તે પણ એ મને તો તો તું આવું મહિને કરી. મહિને 1.5 લાખ હાથમાં આલ દેશે તો બોલો. બસ તાની એટલે તો આમ હું કહેતી ડાહી નથી. છે પાછી પણ આ આવું મને માવો ખાવાને બદલે તમાકુનો માવો ખવાઈ દીધો ને તો પણ એ તો એને એટલે. થોડી ખબર હતી કે
એને ખબર તો હતી નહીં. સમજાઈને મંગાઈ લે હે ને આ બધું સાચું ઘરનું કે- કામ થાય પણ હા ભર એક વાત મારી તું ખટકો રાખ આ બધી બરાબર બરોબર નહીં કે મારે જવું છે તો કથા ભરવા જવાનું છે પણ હું કહેવા નહીં જવું કારણ કે તું 1.5 લાખ તો તું લઈને બેસી જો ને મારું તો કોઈ ઠેકોનું ના પાડું. તું ભાઈ ખટકો રાખ મારે કથા ભરવા મોડું થાય છે જો ભાઈને શું કે છે ન કે પછી બીજી લઈ આવશે તું આહું ઓય તો ભાઈ રૂપિયા- એક લાખ રૂપિયાની time મળે છે. હતો છો નહીં મળતી તે એ નહીં હતાવતી ઊંચો ઊંઘી જઈ હતી 45 વર્ષથી ભાઈ બે પડી રહ્યો તો બિચારો તો એ નથી લેવા દેતી અને લાયો નહીં ઘરની આબરૂ હારું ગઈ. તું પંચાયત કરે કે ને પેલા ને કન્યાને લઈ આવે પાર આવે બોલ 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 હા, આખો છે. દારો મારો મગજ પકવી નાખે છે તે તો તું એવું કર એટલે જ કે ઉપર અંત આ ખાવાની જીવ ઓછો રાખ્યો હોત તો ભાઈ આ પરિસ્થિતિ હોત તમારા ઘરની તો પછી મારા બાપા શું કરીએ કયો ખાવામાં ને આખો દારો ખાવામાં. બાપ મારા બાપ બાપ બાપાને જાણ બાપ ના અંગાત મોટી તો મી કરી તાર બાપે કરી દે ને મારા બાપાએ તો તું રોટી પેલા શીખી સમજી આવે. જાય ને મોડું થાય કથામાં જવાનું છે હાર તું ધીરજ રાખ અને મગજ શાંત રાખ તો તું કહું. ખટકો રાખ જાય ને ઓયથી. ના, પણ તું જા. બંધ થઈ જાય તો લાવ તું કહું. ખટકો રાખ મારું મોડું થાય છે ઓ ભાઈ કથામાં તને- જવાનું છે ટાઈમ થઈ ગયો છે જો ભાઈ જા ને મળશે ઈ આ બાના જેવું કોણ થાય સમજાઈને લઈ આવજે પગે લાગવું પડે તો પગે લાગજે એનો મા બાપ ને કહેજે કે હું ફરી આવું નહીં થવા દઉં એવું લાગે ને તો ડોસીના એમ જુદો જતો રહે બરાબર એવું કોક કર બા વટશે તો નહીં ને ના નહીં વઢે હે ને એવું હશે ને તો હું વચમાં પણ તને જુદું ઘર કરી માર તો બહુ જતી ફરી રહી નહીં આવે પછી આઈ ફરી નહીં આવે એ તો પછી બાને મૂકી આવીશું પેલા વૃદ્ધાશ્રમમાં બધું રહેવા દઈને તાને આપણે ચો અવધી કર કરીએ તા જોક બેહી જઈએ ઉતરેલે કઢી જેવું મોઢું લઈને અને જો અમારા કરતા તેટલી તાજી અમારી બા એટલી હાચવી છે બોલો હા હાચવેલી તમને તો એ મને કે મને ખાવા નહીં હાલતી ખાવા નહીં હાલતી ખાવા નહીં હાલતી કરો છો કોઈ ધંધો ચો છે એને બીજો ખાવા સિવાય જો શું ને વટકારો હાશ હાશ મારી ભાભી આવી આપણા બાએ મને કહ્યું પ્રેમથી બોલાવવાનું હા બાએ કહ્યું બોલાવું તો આપણે જુદા રહી ગયો હે ઓ ના 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 સ્વામી બાને મૂકીને મૂક્યા ના જવું અરે માફી માંગી લે પતી જાય આપણે બાને માફી માંગી લો બાકી બાને મૂકીને હું ચોય ના જવું ઓ બા જુઓ ને કેવી સંસ્કારી ઓ બા ઓ બા જો બા લઈને આવી ગયો બા તારું ભૂંક્યું પાછું મારતો ઓ બા બા બોલ માફ બેટા ઓય બેસ બેટા આઈ પાછી નેચર ની આઈ. ઉપર બેસ માર મો દીકરા પાછી આવી હા મો પણ હવે પાછી ગુજરાતી આવી. બોલજે હો તારું હા ગુજરાતી ગુજરાતી તને આવરો તબિયત હારી થઈ ગઈ? ઓયા તબિયત હારી થઈ ગઈ ઓયા તબિયત હારી થઈ ગઈ બા હા થઈ ગયો હા તો આ તો મારા તે પૈસા ખર્ચ્યા નક મારતા બે કશું ખર્ચ્યું નહીં હું તો મરી જઈ હોત હારું માર તો પણ મારા બાપા પાઈન જો મારે ભૂલ થઈને મારા બોલાવ નહીં બાપાને થાય બા ખવડાવો. કદી ભૂલ નહીં થાય હા. અને તમને ભૂલ કને કરાય કહું તાણ હા. તમને જે પેલી શેકણીની લહાટાક લેસતી હતી ને જે મારી બેનપણીઓ ઓવો એ બધી એને શીખવાડ્યું તને તમાકુનો મસાલો ખવડાવવાનો હું પૂછીને લાવી હતી મસાલો એમને. અને હા ઓ મારા જો ને મારી મારું કેટલું હાચવું છે બધી સાંભળ્યો? આવું કહીએ તને મી તો તમારું ચો કદી ખરાબ બોલી હતી આઈ તારની ના હો. તમને નતો ખાવાલ તો હું જેવું કહેતી ખાવાલો બાને મારે તો પણ ડાયરી ડમરી છે. મને લોચો કને માર્યો તમારી બેનપણીને પૂછીને લાવી કે બાને આ મસાલો આપો એટલે કેવો હાર્યો આપો કોઈ તાર પહેવાના દે તો ઘેર ના પહેવા દેજો હો. શેકડીઓ આપણે ઘેર. પીકર. એ ના, જો ના, તો બહુ બધો- શેકડીઓ શેકણી પીકર. મારી તોડી જોઈશે મારા બહુને ચડાવું છું લ્યો કે તા હાઉન માં નાખ એ ભાભી આ છે ને આ બા કોઈ ઓછી નહીં બહુ બેનપણીઓ ના, પેધારી હતી મારી બા તો જેવી બા કોઈ છે જ નહીં મને તો બા જબ્બર ગમે હ મારે તો સાંભળ્યો? ઓય મારી બા તો ડાયી ડાઈ ડમડી છે આ બધા રવાડે ચડાવીને એવી કરી નાખીશ છે 1.5 લાખ રૂપિયા બોલું છે આ તો એવું છે ના મને એવું મને મારે 1.5 લાખ કરવાના હોય તો બાનન તમારા જ છે ને બધા શું કરવાના મારે બેટા અંજુ વહુ હા. તાર પગારની તારીખ કઈ છે પગાર તો બા આવ્યું ને બધું- આવ્યું ને આખો તમને કાર્ડ જ હાલતો પગારનો તાર ખાતા નંબર જ આલ દે ને મને તો તો હું એટીએમ કાર્ડ જ હાલતો હું નોકરી કરે છે હાઉ, હાઉ. તમે તાર ખાતે છે તારા તે તો પછી. નોકરી જ કરાય ને પૈસા મારા વાપરવા હા બધું સર બધું તો આવી કોઈ બહુ શરત- લાવજો આવું કોઈ શરત ખરી કમાઈ કમાઈ ના ઘરમાં? લેવી મને ઘરમાં રાખવામાં કોઈ શરત ખરી આવું તમને જો. કોઈ મારા ઉપર વેમ શંકા એવું કોઈ ખરું ના આવું કશું શંકા નહીં ઓ, પણ જો ભાઈ જેવી એક સરસ કચકરા જેવી ભાભી આવી કમાતી ધમાતી આવી તુજણી કાંઈ એનું પાટું ખાઈ લેવાનું શીખી જા બા ના બા પાટું નહીં મારું ગીતાબા હું ના બોલશો તમે હું પાટું મારું એવી હા, જ તો નહીં હારતા ને. મારા બાપ દાદા તો સંસ્કારી પરિવારના અમે બધા
સારું ભાભી તમારે કોઈ એવું મને શરત હોય બીજી કન્ડિશન હોય ઘરમાં રહેવાની તો કહો મારો બધો પગાર એટીએમ તમને આપી દો તો કોઈ કેવું છે તમારે તમારે હવે અહીંયા આવીને પછી બેટા ગુજરાતી જ બોલવાનું. હા. આવડે ગુજરાતી ભાભી હે ગુજરાતી મને આવડે જ છો હે અને કમ્પ્લીટ બોલી છે એવું આખું દેશી ગુજરાતી હાય હાય તને અને તમારું આપણે બાપ જોડે મને બેન નહીં ખાતા આવડતું હતા ખબર આપણે જોડે બેન ખાતા હતા પણ એમ. એક મને તું સમજણ પાર તમારે મને કોઈ રાખું ખરા ઘરમાં પણ સમજણ પાર આપણે રોજે રોજ 4 જણો ખાવા બેસતા હતા હા અને રોજે રોજ તું તારી થાળી લઈને ઓઠા ખાવા જતી હતી મને એમ કે એ તો સમજણ પાર બા અઠાવટ હું ખાતી હતી મને પરસો નહીં ના મન કે તો એ પૈસા તો તું દુખી એ દુખી વાત થઈ જાય. કી તો જ રાખું ન પાછી હું તો કાઢી મેલું. ગીતાબેન બા દુખી થશે એવું કે જોણીને તમારે કરવું છે હું પણ આ બા તો જીદ્દી છે ને નહીં મને સ્વામી નહીં એ વાત માનો. બાનું જોણસી તો બા આપણને દુખી કહેતો થશે કા હું અમે ઓયા જાહેરમાં ખાઈએ તું થાળી લઈને અંદર ઓઠા ખૂણામાં જઈને કરતી હતી હું અઠા બા ખાતી હતી પણ તમને ભૂખી મુકતી હતી તમને ભૂખી મુકતી હતી બેલના રાત બા તારે મને તને જોડે ફૂલ કરવું ખવડાવીને બા તો હું ખાતી હતી ઓઠ. પેટી ઓઠા ખાવાનું લઈ જઈને કર્યું હું એ મને કે પેલા બા તું ના જોણો તો સારું છે ના મને કે ના એ તું રવા દે બા ના કે ને હું કાઢી મેલે એ હોય અલ્યા સ્વામી ઉપાધિ આવી પાછી ભાભી કહી દે ને બાપા આ માર કહી દે માતો નહીં બાનો શીખે. વેમ નીકળી જાય મગજમાં હા મગજમાં કાઢો બા હોયથી એના મગજમાં ભૂત ભર્યું હોય ને ના નીકળે બા નતો હજુ તો તારી પર શંકાત કરશે કે તું ચો જઈને હું ખાઈ આવતી હતી સોના મને કોક બીજું ખાઈ આવતી હતી એવું માનતી છે બા એના કરતા બા. તમે કહી દે હા બેટા ઓ બા હા વાત કહું છું તને ઓઠા ઓઠા હું શું કરતી હતી કહું કે ને તું સાંભળી શકીશ હોભળે હું તો? જે કહીશ તે સાંભળીશ તું કાન ખુલ્લા કરજે ફોન બાજરા ખુલ્લા કર્યા પણ કે તું જલ્દી કે મને તલબ જાગી ખબરવાઈ જો બા હા 11 ના દિવસે આપણે બંને જોડે બેસીને જમતા હતા હા બરાબર ને હા તને હું પરફેક્ટ જમાડતો હતો બરાબર ને હા હું તો ધરેને જ ખાઉં હું કા ભૂકી રહું અને કે મેં 11 કરી બોલો આ 11 કહેવાય હા અને પછી ગીતાબેન અને મારા સ્વામી આપણને સરસ મજાની ડીશ પીરસતા હતા હા પણ અમારા પશ્ચિમ બંગાળમાં હા 11 ના દિવસે હા એવી પરંપરા છે કેવી સાંભળી શકીશ બા હા 11 ના દિવસે અમારા જો તને ગજબ ભૂખે કર્યું. મારવાની વાત થઈ કેમ કોઈ ના જમે કેમ અમારા પશ્ચિમ બંગાળમાં તો એવા સંસ્કાર બા 11 ના દિવસે હમ તમે મને જે જોડે જમાડતા હતા ને ગીતાબેન ને બધા આપી આપીને કનુભાઈ બધા હમ તો મારી જમવાની જે ડીશ હતી ને હા બા સાંભળજે હા એ કોણ જમવાની ડીશ હા હું જે ગરીબ ઘરના લોકોને જમવા નતું મળતું ને બા હા એ લોકોને હું જમવા આપી આવતી હતી હાય હાય અને લે. હું ભૂખી રહેતી હતી હાય હાય એટલે અમારા પશ્ચિમ બંગાળમાં તો 11માં કશું જ ના ખાઈએ અમે હાય હાય જો અભર પણ હા. આ બાને ખાવામાં તકલીફ ના પડે હા. એટલે હું જોડે જોડે બેસતી હતી હા કારણ કે મારા 11 નો નિયમ જુદા હા હા અને તારા તારા જુદા. જુદા હા હા તો બાને દુખી નહીં કરવો એ મારો નિયમ હતો હા એટલે અમે 11 ના દિવસે પશ્ચિમ બંગાળમાં અમારા 11 કોઈ કશું જ ના ખાય જો અભરો અને આપણા ગુજરાતીઓ ફક્ત પાણી ઉપર ઓહો વડીલો અમારા પશ્ચિમ બંગાળમાં 11 ફક્ત પાણી ઉપર ઉપવાસ તા તું ઓઠા થાળી લઈ જઈને આ લોકોને ગરીબોને ખાવા લે આપી હા બા દીધી આવો હુકમ એવો ખાવા આલાતો છે ગરીબોને બા આપણે જ્યારે કોઈને આપીએ ને હા કોઈને દૂધ આપીએ અને ઉપરથી મલાઈ જતી રહે તો હાય હાય નહીં બોલવાનું આપ્યું તો પ્રેમથી આપી દેવાનું બધું આપણે એવું થાય છે તમારે અહીંયા બધા મેં જોયું કોકને દૂધ આપો ને તો આમ તોડ આગળ લઈ લે અને પછી આમ દૂધ આપે અને અમારે તો આપવાનું ને તોડ જઈ તો જઈ બધું આપી દઈએ એટલે તો. અમારે 11 કશું જ ના કહીએ અને અમારે જે કંઈ બચે ને ખાવાનું એ અમે બધા ગરીબોને ખવડાવી દઈએ એટલે અમારો ધર્મ બા એવું કહે છે કે ઉપવાસના દિવસે કશું ના ખાઈએ તો પેટ ચોખ્ખું રહે અને જેને ખાવા નથી મળતું આપણું અનાજ બચ્યું એ બા ગરીબોને ખવડાવી દેવું એ અમારી પરંપરા છે
પણ બા તમારા જેટલા ઉપવાસમાં જે ખાવું એ ખાજો. મારો 1.5 લાખ પગાર છે ને ગીતાબેન તમને આપી દો, તમે બાન બધો જેટલું ખાવું એટલું ખાજો. આ મારા નિયમ છે, તમારે કોઈએ અમલ નહીં કરવાનો. ભાભી તું તો બહુ બરાબર ને સારી. બા? મારે અરે બીજી વાપરો, કોઈ તો વખત બહુ નથી ખાતી હું. હા હું ના મુએ નહીં ખાઉં, મુએ ન કોડી 11 કરે. પણ હોભર તો ખરી, તું આ આવડા પિયર જઈ હતી પાછી, હા એ તાર બાન તાર બાપો બધા મજામાં છે? ઓલે આમાં તમે મને કાઢી મૂકી ને હા એટલે એવું થયું કે મારે તો ગયો ને ત્યાં તેમાં બાને તો પગ જકડી ગયા હતા. હાય હાય, કમર એવી દુખે ને, બે પગ જકડી ગયા. ઓ જબ્બર પગ જકડી ગયા હતા. ઓહો, તે પછી તે મારા બાઈ મને કહ્યું કે જમાઈને કહ્યું કે જમાઈ સોરી તમે લઈ જાઓ, પણ તમે ત્યાં ગુજરાતમાં સનેડોની કોઈક દવા મળે છે ને મારા માટે લેતા આવજો. મને દવા મગાવીએ સનેડોની, તેવી સનેડોની કોઈ દવાની પડી ગયો આવે આપણે અહીંયા ગુજરાતમાં. ગુજરાતમાં તો પ્રખ્યાત છે સનેડો. એટલે ફરી કે હાલો દવાની મને ફરી કયું આપો. પડી ગઈ નહીં ફૂડી, સનેડો ગાવાનો આવે અને ગાવામાં તો આ ડોશીઓના ટોટિયા સીધા થઈ જ જોઈએ. સનેડો ગાવાનો કે ખાવાનો? ગાવાનો આવે સનેડો. તમારા બાઈ તો મને ખાવાનું મગાવ્યો. ના, સનેડો ગાવાનો આવે. આવા બા ગઈ બતાય. સનેડો તો આપણે બહુ ગઈ સરસ બતાય બા, આવે. ગઈ બતાય તો મારી બાને ત્યાં સનેડો મોકલાવો. સનેડો 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 લાલ સનેડો